મામાનો શું થાય? હાલો, બોલો. ભાઈ હાલો, એ હા, તમે કોણ બોલો? હે? થોડુંક જોરથી બોલો. જેતપુર થી ઝલકભાઈ. ઝલકબેન. ઝલકબેન કઈ સમાજ માંથી બોલો? લેવા પટેલ. ઝલકબેન તમારી ઉંમર કેવડી છે? 12 વર્ષ. કેટલામાં ભણો છો? છઠ્ઠું. બોલો બોલો ઝલકબેન, હાલો બોલો. શેનો? જમીન બાબતનો કેસ આપણે કરવાનો છે. હા, એટલે કોની મત કરવો છે? કોની મત કેસ કરવો છે? આપણે જમીન માટે. આપણે એટલે જમીન માટે મતલબ કોની જમીન છે, કોણ નથી દેતું? મારા પપ્પા છે ને, હા, એના ભાઈઓ ને એના મા બાપ ને કોઈ જમીન નથી દેતું. ઈ કે તમે કોણ એમ, અને એને દગા માર નહીં કોઈ જમીન નથી ભાગ નથી દેતું. તારા પપ્પા ગુજરી ગયા? હા, એક્સિડન્ટ માં ગુજરી ગયા હે. આપણે જેતપુર માં કઈ જગ્યાએ રહ્યો છો? ટાકોડી પર ત્રીજી ચાલે ઉદ્યા સ્કૂલ પાસે. ઠીક ઠીક. ઝલકબેન, તમે મારા મોબાઈલ નંબર ક્યાંથી લીધા? આપણે યુટ્યુબ માંથી. ઠીક ઠીક ઠીક. હવે ઝલકબેન, એટલે તમારે જમીન કે મકાન કઈ દીધું નથી, શું છે પ્રોબ્લેમ? એટલે એ બધા ના પાડે કે કોઈને જમીન દેવાની થતી નથી, અમારો ભાગ છે ને એ અમારા દીકરા નથી ને એમ કરીને અમને ઘરની બહાર કાઢી નાખ્યા. કાંઈ વાંધો નહીં. તો આપણે સમાજના આગેવાનો કોઈને, તારા મમ્મી કોઈએ વાત નથી કરી? મારી મમ્મી ની બધા કેસ કરે પણ મારે કઈ જવાબ નથી દેતા. હા, ઝલકબેન, તમારી ઉંમર નાની છે, તારા મમ્મી કોઈ ન્યા છે ને બાજુમાં? હા. તો તારા મમ્મી ને કોક નથી ને બેટા, હજી તું તો બાળક છો. જય માતાજી મનસુખભાઈ. હા, જય માતાજી. ઓળખાણ પડી? હા, કોણ આપણે બેન? આપણે ત્યાં નતા આમાં ત્રણેય માં દીકરી હું મારા ભાઈ નો રે. બેન, મારે રોજ મહેમાન આવે એટલે મને યાદ ન રહી. પરમદી હવે. પરમ દિવસે કઈ ખ્યાલ નહીં હોય મને, પણ કેમ કે મને યાદ ન રહી બેન. મારે રોજ મહેમાન ની લાઈન હોય, એવામાં મને શહેરો યાદ ન રહી. ફોટો બોટો હોય તો ખ્યાલ પડે. ઉત્તરાયણ દે છે ને સિંહણ ની આગળ લેતી અમને તો એવા. હા, એ મને પણ યાદ ન રહી. કહું તો શું, મારા મહેમાન એટલા આવતા હોય એટલે મને યાદ ન રહીએ. કાંઈ વાંધો નહીં, પણ આવ્યા હોય તો આપણે ચર્ચા વાત થઈ હતી કઈ? વાત આપણે મકાન બાબતે થઈ હતી ને, મારે 2 દીકરીઓ છે ને મારો ઘરવાળો ઓફ થઈ ગયો છે ને. એટલે એમાં શું કરવાનું છે કયો ને મને બાપા. આપણે આમ આપણે કિસ્સાનું કરવું છે. આપણે કિસ્સો હા, તો એમાં કોઈ આગેવાનો હોય, 5 આપણે સમાજના હોય, એમાં તો થોડુંક જરીક આપણે પેલા આગેવાનો મારફત એકાબીજા કઈક સમાધાન કરવાનું કે એવી કઈક કોશિશ કરો ને. પેલા સીધું જ અમને ફોન કરશો તો આ તો શીશોડો જ બેન, આમાં આવી જાવ સીધા યુટ્યુબ માં ચડજો. યુટ્યુબ પર ચડાવવા પડે ને 7 8 વર્ષ તો હાલે સામને. હા, પણ એટલે મારો કહેવાનો એમ છે કે પેલો પ્રયત્ન કેવો હોય, પેલા સમાધાનનો પ્રયત્ન કરાય, પેલા આગેવાનોનો પ્રયત્ન કરાય, સમજૂતીનો પ્રયત્ન કરાય, પછી પોલીસમાં એકાદી અરજી કરીને એમાં સમાધાનનો કોશિશ કરાય, પછી આ બધું કરાય. આમાં તો શું છે કે આ તો સીધું યુટ્યુબમાં આવે બેન. હા, પણ એમાં એમ છે કે તો જવાબ દે એમ જ નથી. મને ખબર છે 8 વર્ષથી હાલે સામને અમારે. હા, અમારું કેવું હોય બેન કે પેલા છે ને આ બધી અત્યારે આ સોશિયલ મીડિયા છે ને, એમાં તો સીધું તમારે આ આખું ઓલું થાય. પણ મારો કહેવાનો મિનિંગ એવો છે કે પેલા સમાજના 5 આગેવાનો એના ઘરે મોકલાય, પછી ઈવડાઈ લોકો હા ના કરે તો પેલા સમાજે પતતું હોય, પછી અમારી સેવા કયો તો વાંધો નહીં. આ તો અમારે તો શું છે, સીધું જ આમાં સિસોડામાં નાખો ર નીકળવાનું ચાલુ થાય એવું ચાલુ થાય.
એ તો પછી એવું જ કરવું પડે ને. જવાબ ન દે, 8 વર્ષ થઈ ગયા હોય ને જવાબ ન દેતા હોય ને ઘરવાળાને દગે કરીને માન નાખ્યો હોય તો પછી આપણે કરવાનું કે અમારી વાહ કોઈ ન હોય તો શું કરવાનું હોય? એમાં એવું છે બેન, એ તો આપણે શું છે કે સારા માણસોને પેલા વાત કરવી પડે. વાહ ન હોય તો સમાજમાં આગેવાનો બધાય છે જ, સમજદાર વ્યક્તિઓ છે જ, બધી સમાજમાં છે. પણ મુદ્દો આ તો યુટ્યુબમાં હું મારો નંબર છે લાલો ફોન કરી દીધો, પણ ફોન કરી દીધેથી આપણો મતલબ આપણો ઉધાર નથી. આપણો ઉધાર ઈ છે કે આપણે કુટુંબમાં ભાગલા ન પડે, સમાજમાં ખોટા વિક્ષેપ ન થાય, ભાઈઓમાં તણા ન પડે, ઈ પેલા વિચારવું જરૂરી છે ને. લ્યો મને ફોન કરી દીધો તેનાથી કઈ સીધું સોલ્યુશન થોડું છે. ભાઈ વિખોટા કેદું ના પડી ગયા મનસુખભાઈ. હે આજે 8 વર્ષ છે ભાઈ બોન વિખોટા પડી ગયા, 8 વર્ષ છે. ગામ કોઈ જવાબ દેતું નથી મને. પણ તમે કોઈને કીધું તું, કોઈ આગેવાનોને કીધું તું? મારા ઘરવાળા એ બધાને કઈ વિરોધ, મારા ઘરવાળા ને એ બધાને કઈ વિરોધ, પણ કોઈ જવાબ નથી દીધો. તમારા સસરાનું નામ શું છે? કાનજીભાઈ. કાનજીભાઈ આખું નામ? કાનજીભાઈ વેલજીભાઈ ઓરા. ઓરા. અને તમારું આખું નામ શું છે? મારું નામ ભાવનાબેન ભવેશભાઈ ઓરા. આ તમારી દીકરીએ જે ફોન કર્યો એનું નામ શું છે? એનું નામ ઝલક. ઝલકબેન? હા, ઝલકબેન ભવેશભાઈ ઓરા. ઓકે બેન, કાંઈ વાંધો નહીં. એટલે અત્યારે તમારા દીકરીઓ કેટલા છે? મારે 2 જ દીકરી છે. જોયું નહીં, 2 જ દીકરી છે મારે. ઈ મને યાદ ન રહી બેન, ઈ તો હું તમને કહું છું. મને ત્યારે શું છે મારી પાસે એટલો બધો ટાઈમ ન હોય ને, એટલે મારા મગજમાં ન રહી. કેમ કે મારે રોજ મહેમાન 40-50 મહેમાન આવતા હોય, એટલે મને યાદ શક્તિ મારી થોડીક વહી ગઈ છે. મારે પ્રકાશ મોઢામાં મગજ બતાવી દેવું છે એકવાર. ક્યાં બતાવી દેવું છે? પ્રકાશ મોઢામાં. ક્યાં એવું પ્રકાશ મોઢામાં? ઈ દવાખાનું છે બેન, હોસ્પિટલ. કાંઈ વાંધો ના, હાલો ઈ ઉપાધિ કરો માં તમે. હવે હું એમ કઉ છું કે એમાં આપડા તમારા કોઈ દેર જેઠ હારા કોઈના નંબર છે? નંબર નથી. તે દિવસે તમે કીધું નંબર એ કોઈના છે નહીં મારી આગળ. પણ તો બેન નંબર હોત ને તો આપણે પેલા એને સમજાવીને એકાબીજા હારે બેહવાની કોશિશ કરત. એટલે તમારે જમીનમાં ભાગ નથી દીધો, મકાનમાં ભાગ નથી દીધો, શું નથી દીધું? જમીન છે અમારે વાવડી, મકાન છે વાવડી, આ ડેલો છે અમારે જેતપુરમાં. હા. અમારે ક્યાં જવું જો? કાંઈ વાંધો નહીં, હાલો ને કાંઈક ગોઠવણી કરી. શું ગોઠવણી કરી? મને કઈક નંબર ગોતીને દ્યો ને તો હું જરીક ટ્રાય કરું. બાકી તો ક્યાં ગોતવા જાવ? હે નંબર તો ક્યાં ગોતવા જાવ અમારે? મેં તેરી જ કીધું અમારે તો એકાબીજા ફોન તો ચાલતા નથી, નંબર તો ક્યાં ગોતવા જાવ? કાંઈ વાંધો નહીં. તો પછી એક કામ કરો, મને તમારા ફોટા ને એવું મોકલો, હું આ સોશિયલ મીડિયામાં નાખું છું. જો મારામાં ઈ લોકોના કોકના ફોન આવશે ને તો બને એટલું સમાધાનની કોશિશ કરાવી દઉં. ફોટા નાખી દઉં તમને. તમારા ફોટા નાખી દો, તમારા મમ્મી દીકરીના ને એના ફોટા નાખો. એટલે આપણા ફોન કરશું. હા, ફોન કરશે તો બને એટલું સમાધાન. કોઈ તમારા આગેવાન બે વચમાં પડશે ને એવું બધું થાય તો સમાધાન કરી નાખજો. કદાચ આ ઓડિયાના માધ્યમથી તમારા ઘરે 2-5 જણા આવે તો સમાજ વતીથી એકાબીજા સમાધાન કરીને ભેગા બેસી જાય. બહુ વિવાદ વધારવો નહીં. હા, નગર આપણે આખી જિંદગી ભાગ પાડવામાં ને એમાં આખી જિંદગી વર્ષોથી બાંધી આવ્યા અને મિલકત હાટું માણસો મરી ગયા. કોઈની થઈ નથી ને કોઈની થવાની નથી. કાંઈ વાંધો નહીં બેન, મારે હું તમારી જે મજબૂરી છે તમારી પાછળ કોઈ નથી, એટલે હું તમને ઓડિયો તમારો વાયરલ કરું છું અને મને તમારા ફોટા ને એવું મોકલજો. ને જો ઈવડાઈ લોકો મને ફોન કરે તો થોડુંક સમાધાન કરવાનો પ્રયત્ન રાખજો. પછી હાથીની અંબાડીમાં જ ન સડી જતા. એમાં એવું પછી બેન કેવું થાય ખબર છે કે જરીક આ સમાધાન માથે આવે ને આપણે એકાબીજા આવે ને પછી વાયરા વર્તા નથી. પછી એમ કે ઓ હવે મારે આમ કરવું છે. 5 માણસો કહે એના કંટ્રોલમાં હોય, 5 સારા માણસો જે કહે એનું ચીંધું કરી એમ હોય તો સમાધાન થાય. પછી આપણે શું છે કોઈના કંટ્રોલમાં રહી નહીં તો હવે અમે તમને ઓળખતા ન હોય, અમારે તમારો કોઈ બીજા કોઈને અમારો કોન્ટેક્ટ ન હોય, અમે ખાલી કાર્યકર તરીકે તમારો સમાધાનનો પ્રયત્ન થાય, તમને તમારો હિસ્સો મળી જાય એવો અમે કોશિશ કરી દઈએ છીએ બેન. હો ઈ કદાચ એમ કહી દે ભાઈ અમે તમને એક મકાન કાન તેને એવું આપી છીએ તો પછી એમાં થોડુંક તમારી રીતે સોલ્યુશન કરવાની કોશિશ કરશો ને. હા બસ તો વાંધો ને. હાલો મને તમારા ફોટા 2 મમ્મી દીકરીના મોકલો. પછી અત્યારે હું કોઈની વાહ કોઈ ન હોય તો હો ભાઈ જાગે એટલે આપણે કેટલાક ને કરશું. મારો ઓલો ભાઈ કે એમ કરવું પડે, મારો દીકરો ભાઈ કે એમ કરવું પડે, તો એમાં શું છે સમાજ ના ભાગલા પડે, કુટુંબમાં વિવાદ ઉભો થાય, એવું કામ ન કરવાનું.
એટલે કોઈ સારા માણસો હોય જે નિષ્પક્ષીય કે જે ભેદભાવ રાખ્યા વગર તમારું સમાધાન કરી શકે એવો સક્ષમ માણસ આવે એટલે સમાધાન કરીને પૂરું કરી દેવાનું. હા એ તો ભાઈ સમાધાન પૂરું કરી દેવાનું હોય ને પછી કઈ વધારવાનું હોય. હા પછી ઓલું આમાં એવું છે બેન, આ લાલચ છે ને બુરી ચીજ છે. પછી મકાન દે હવે મારે ઓહરી જોઈશે, ઓહરી દે હવે મારે રસોડું જોઈશે. પછી આમાં આનો પાર નથી, કેમ કે આ માયા છે મોડી મોહની જેના વજરના ગાળા, હાંગો કે હલવાણા ના સડ્યા કે ના પાળા. ઈ તો કાંઈ વાંધો નહીં બેન, હવે તમે ટેન્શન લ્યો માં. મને તમારો આ ઓડિયો યુટ્યુબમાં મૂકવા માટે થઈને તમારી મંજૂરી છે ને? હે મંજૂરી તો પૂરેપૂરી તમે કયો એમ મંજૂરી તમને અપાવી દઉં. ના કાંઈ એટલે બીજું કાંઈ નહીં, પણ આપણે એટલે અમારે શું છે કે સોશિયલ મીડિયાની અંદર અમારે તમારી મંજૂરી લેવી જરૂર, કેમ કે તમારી દીકરી સગીર છે. એટલે હવે નંબર બીજો કે તમારા ફોટા મોકલો અને સમાધાન માટે 5 માણસો આવે એટલે સોલ્યુશન કરી લેજો. ઓકે? જો સોલ્યુશન 5 માણસ આવે ને સોલ્યુશન થઈ જાય ને મંજૂર તો વિડીયો મોકલો એટલે હા એ અત્યારે ચડાવવું છે, પણ 5 માણસો આ ઓડિયો ચડશે ને એટલે તરત જ તમારા ઘરે 2-5 માણસો આવશે ને સમાધાનની કોશિશ કરશે. હો હા એમ ભલે ભલે, હાલો મને આપો તમારા ફોટા મોકલો આમાં. હાલે ચાલો હાલે ચાલો બેન આ ભણેલ નથી. હાલો